જય શ્રી રામ। હાલ અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ છે અને આપણી પરંપરા રહી છે કે કીડીને કણ ને હાથીને મણ, એટલે કીડીને કણ માટે આ શ્રીફળ અમે બનાવ્યા છે 5100, જેમાં ઘી 5 પ્રકારના લોટ એને શેકી આમાં તલ નાખ્યા છે, સિંગદાણાનો ભૂકો નાખ્યો છે, ટોપરા પાવડર નાખ્યો છે અને એવી રીતે અમે આ શ્રીફળને ભર્યા છે અને ભરી અને 5100 નંગ ભર્યા છે। અને અમારી આપણી જે પરંપરા રહી છે એ બધાને ખ્યાલ આવે અને ખરેખર નાના જીવથી લઈ અને મોટા જીવ સુધી બધાની જીવ માત્રની સેવા થાય, એટલે આપણે નાના જીવથી શરૂઆત કરીએ છીએ। તો અમે આ જે ભર્યા છે એ અંદાજે છે ને ટૂંકમાં હજારોની સંખ્યામાં આમાં કીડીનું ભોજન મળી રહે છે અને ચૈત્ર મહિના દરમિયાન કીડી જેવા નાના જીવો છે એ એમનો ખોરાક આખા વર્ષ માટે સંગ્રહ કરતા હોય છે અને પછી એમને પાણી ન આવે, ખોરાકને પાણી ન અડે એવી રીતે સુરક્ષિત કરતી હોય છે કીડીઓ। એટલે એટલા માટે નવરાત્રિનું મહત્ત્વ છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ગ્રહોની પીડા હોય, લક્ષ્મીનો પ્રોબ્લેમ હોય એટલે બધાનો ટૂંકમાં સુખમય જીવન જાય એના માટે આ કાર્ય કરવું જોઈએ। અને આપણા પૂર્વજો એ બધા આ સેવા કાર્ય નાના નાના કરી અને ખ્યાલ નહોતો આવતો ઘણા લોકોને, પણ સત્કાર્યો થતા હતા એટલા માટે યુદ્ધ જેવી સ્થિતિઓ નહોતી થતી, ક્લાઇમેટ ચેન્જ જેવું વાતાવરણ પણ નહોતું બનતું। અને અત્યારે હાલ જોઈએ તો આ જ બધી જ વસ્તુઓ આ નાની એવી પહેલ છે, એટલે બધાએ નવરાત્રિ દરમિયાન અથવા ચૈત્ર મહિના દરમિયાન કીડી સંગ્રહ કરતી હોય અને કીડી જે જીવ છે એ ઇકોસિસ્ટમનો ભાગ છે, કીડી એનો દર નીચે સુધી કરતી હોય છે, એટલા માટે પાણી ઉતારે છે કીડી અને ખોરાક એનો સંગ્રહ થાય એટલે એ અંદર સુધી ડીપ સુધી જાય અને ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે જમીનમાં પાણી ઉતરતું હોય છે।